નમસ્તે મિત્રો, આપણે જઈએ છીએ દીવ. ચાલો મારી સાથે દીવ. આ દીવ ગેટ છે, આપણે અંદર જઈએ છીએ. એને આપણે નાકું કહેવાય છે. એને હવે આપણે જઈએ છીએ દીવ. દીવની તમને હું રોડ બતાવું કેવો છે રોડ. આપણે કિલ્લા સુધી જશું. આપણે કિલ્લો તમને બતાવીશ, ખુખરી પણ બતાવીશ, બસ સ્ટેન્ડ પણ તમને બતાવીશ. નવું બને છે બસ સ્ટેન્ડ. આપણે જઈએ છીએ દીવ. તમારે દીવ આવવું હોય તો સીધું આ રોડે આવવાનું રહેશે. આપણે ઉનાથી દેલવાડા આવવું પડશે. દેલવાડાથી તમારે દીવ. એમાં વચમાં એક નાળિયા માંડવી ગામ આવે છે, એને પછી દીવ આવશે. દીવ આવે એટલે ડાયરેક્ટ સીધું ગેટ આવે. ગેટની અંદર આવશો એટલે ઘોઘલા આવશે. આ ઘોઘલા કહેવાય. ઘોઘલાનો રોડ કહેવાય આ. આપણે સવારના વહેલા જઈએ છીએ. આપણે 9 વાગે દીવ. કામ ઉપર આ સિદ્ધિવિનાયકનું મંદિર આવે છે રસ્તામાં. સિદ્ધિવિનાયક મંદિરને ક્રોસ કરશું આપણે. પછી આપણે અહીંયા ટર્ન આવશે, ટર્ન લેશું આપણે એક આગળ. આગળ ગવર્મેન્ટ સ્કૂલ આવશે. ગવર્મેન્ટ સ્કૂલ પછી આપણે જશું, ટર્ન મારશું. આ ગવર્મેન્ટ સ્કૂલ આવી છે. અહીંયા બોર્ડ ઉપર લખેલું છે જ્યાં તમારે જવું હોય અહીંયા. આ મોટી ગવર્મેન્ટ સ્કૂલ છે. હવે આપણે ટર્ન મારશું, રાઈટ સાઈડ ટર્ન મારશું. આપણે સીધું જશો એટલે ઘોઘલા આવશે, ઘોઘલા ગામ આવશે. પછી અહીંથી ટર્ન લેશો એટલે દીવ જવા માટે રસ્તો આવશે. એસટી બસ ઊભી છે અહીંયા. આપણે આ ઘોઘલાનું ખાડી કહેવાય. ઘોઘલાની ખાડી, દરિયો આવી ગયો છે. આગળ ઘોઘલા બસ સ્ટેન્ડ આવશે. ઘોઘલાની ખાડી કહેવાય. આગળ જશું એટલે ડાબી બાજુ ઘોઘલા બસ સ્ટેન્ડ આવશે. આ ઘોઘલા બસ સ્ટેન્ડ આવશે એટલે ડાબી બાજુ સીધા આપણે જશું દીવ. અમારા પુલ આવશે. પુલના આપણે ચડીશું ઉપર. અહીંયા ભાઈ ગાડી ચલાવવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. ગમે અહીંયાથી માણસો આવી જાય છે આમાં. આગળ ગવર્મેન્ટ હોસ્પિટલ આવશે ઘોઘલાનું. હોસ્પિટલ આપણે હવે આપણે ચડશું પુલ ઉપર. પુલ ઉતરશું એટલે ડાયરેક્ટ સીધું દીવ બસ સ્ટેન્ડ આવશે. આ દી ઘોઘલાની ખાડી છે, બોટો બધી ઉભેલી છે.
આ દીવનો દરિયો, અહીંયાથી આપણે દીવ કિલ્લો પણ દેખાય છે. અત્યારે કામ ચાલુ છે દીવની અંદર ગવર્મેન્ટનું. દીવ સર્કલ આવશે હમણાં. સામે દેખાય છે બસ સ્ટેન્ડ છે, ન્યૂ બસ સ્ટેન્ડ દીવ. આ સર્કલ આવશે. સર્કલને આપણે લેફ્ટ સાઈડ ટર્ન મારશું. આપણે જઈએ સીધા કિલ્લે. દીવની બજાર પણ આવશે હમણાં. ખોખરી તમને દેખાય છે, ખોખરી ઊભી છે. ખોખરી બોટ છે અહીંયા, જે યુદ્ધમાં જીત આપી છે દીવને. ખોખરી બોટ આવી ગઈ છે. કિલ્લે જશો એટલે રસ્તામાં જ આવશે ખોખરી બોટ છે. અંદર જવા માટે 100 રૂપિયા ટિકિટ છે. હવે આપણે જશું કિલ્લે. દીવની અંદર કિલ્લો છે, જેલ છે દીવનું. સામે જોઈ રહ્યા છો કિલ્લો આવી ગયો છે. આપણે ટર્ન લેશું કિલ્લાની બાજુમાંથી. આ બજાર છે કિલ્લાની. આ સામે કિલ્લો છે. અંદર જવા માટે 100 રૂપિયા ટિકિટ છે. હવે આપણે ટર્ન લઈને જશું સીધા. બસ સ્ટેન્ડ બાજુ જઈ રહ્યા છીએ આપણે. હમણાં બસ સ્ટેન્ડ આવશે. ખોખરી બોટ જોઈ રહ્યા છો તમે. દીવની હોટલો છે ડાબી બાજુ બધી. તમારે રૂમ જોતો હોય તો એ મળશે.
પ્રદ્યુષ સલકર આવી રહ્યું છે. આ પ્રદ્યુષ સલકર સામે જ છે. હવે આ પ્રદ્યુષ સલકરથી લેફ્ટ સાઈડ ટર્ન મારશું. ન્યૂ બસ સ્ટેન્ડ બને છે. સામે જોઈ રહ્યા છો નવું બસ સ્ટેન્ડ છે. આ જૂનું બસ સ્ટેન્ડ છે, અત્યારે ચાલે છે. હોટલ ગેલેક્સી આવી ગઈ છે. રૂમ તમને ભાડે મળશે. હવે ગવર્મેન્ટ હોસ્પિટલ આવશે દીવનું મોટું. દીવનું ગવર્મેન્ટ હોસ્પિટલ અત્યારે બધી સારવાર ચાલુ છે એમાં. હવે આપણે ડાબી બાજુ ટર્ન લેશું. આ સામે રોડ જોઈ રહ્યા છો એ નાગવા જશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નાગવા જશું. તમને હું બતાવીશ નાગવા જવા માટે. આ ખુખરી રોડ છે. તમારે ખુખરી જવું હોય તો નેક્સ્ટ વિડીયોમાં ખુખરી પણ આપણે જશું. તમને બતાવીશ ખુખરી જવા માટે ક્યાંથી જવું પડે ખુખરી. મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય શ્રી કૃષ્ણ.